જન્મનો જ આ તારીખ નહીં બનતો તાલીમ પાડ પાડ કરે. હા તાલીઓ પાલ પાલ કરે અને બોલવાનું તો મમ્મી પપ્પા એટલું બોલે બીજું નહીં બોલતો મારે બોલતો ને પાછું બનતી ગયું માતા મૂર્ખ છો ના કહું દુઃખનું સમાધાન હે ભાઈ તમારી માતાઓ બતાવે તમને કહું જો ઓળખાણ પડી જાય તો ભલે મારો નામ છે બરોબર છો કદાચ તમારી પેઢીમાં જો કદાચ તમારા પરિવારમાં જો એટલે 4 ભાઈના પરિવારમાં જેનું ગીરવ છું ઘરવાળી ઘર. શેક નહીં છે બલરામ સિંહ આ 4 ભાઈના પરિવારમાં જેનો ગીરવ હે ભાઈ એટલે કુળદેવી માતાને તો ઓળખશો ને હા બલરામ સિંહ કઈ કુળદેવી છે ભલે તમારી સરસ્વતી માતાને મારા રોમ છે હે ભાઈ તો જો તમારી પેઢીમાં તમારી કુળદેવી માતાને મારા રોમ કહીને એનું દુઃખનું સમાધાન માંગ્યું હે ભાઈ વ્યસન કરો છો કોઈ વ્યસન વ્યસન કરો. તમારી માતા ડગમગી જાય છે એટલે કહું છું ઘરના કાકા ભાઈ એવું થઈ ગયા. ઘરમાં કોઈ આપી કરે. બલરામ આશીર્વાદ છે ભાઈ બરોબર છે તમારી પેઢીમાં જવું હે ભાઈ એ કહેવાય છે કે કોઈ વ્યક્તિએ દવા પીધી હા પેલી બાપુ પીધેલી હા પીધેલી પહેલા તો જે દવા પીધેલી ના હા પીધેલી વ્યક્તિ ચોકે એનો ઉભો રહી ગયો હે ભાઈ તો મારો ન્યાય જોઈએ એવું કહે છે આ ભલે પીધી ન્યાય હોય. મોગી છે. એ વ્યક્તિ એવું કહે છે કે પેલા મારો ન્યાય જોઈએ એવું કહે છે હવે એનો ન્યાય હે ભાઈ શું લડે ઝઘડામાં તો આપી દીધી એવું કહે છે તો પેલા પેલો મારી જાય ધમકી આપી જાય. બલરામ છે પેલી મારી થઈ. દીવો આલ્યો નહીં હવે આ તો કાકા લાગે મારી. ભલે કદાચ કુટુંબ લાગતો હોય હે ભાઈ પણ હજુ ફરતો જીવ છે હજુ એને કોઈ સ્થાન આલ્યું નહીં એટલે એને જો કદાચ તમારે દીવો ના આલો હોય તો તમારી પાસે જબરજસ્તી મોગે નહીં સમજાય છે ને શું કહું છું એટલે ભાવથી જ સુખડી શ્રીફળ ને 2 અગરબત્તી આલી દેજો સમજાય છે ને બલરામ છે તો તમારા દુઃખનું સમાધાન મળી જશે પણ એના સિવાય આ કોઈ બહુચર માતા વચમાં છે એટલે હે ભાઈ બોલો મારી બોલો. આ બહુચર માતાનો ઓળખો છો હવે તમે ઘેર સેવા કરતો હોય તો સેવા તો કરવી છે ને આ બહુચર માતા હે ભાઈ બહુચર માતાના નામ કેવું કે ને કે તને મારી બહુચર જોઈ લેશે સમજાય છે ને તમારી પેઢીમાં જો કદાચ કોઈક દીકરાએ અપમાન કર્યું હોય ને કે જા દીકરા તને મારી બહુચર જોઈ લેશે તો આ બહુચરે જોયાના કારણે આવું થાય છે લે હે ભાઈ મારી મારી મારી. બહુચર માતાને પૂછ્યું હે ભાઈ કહું ન બહુચર માતાને જો કદાચ કોકનો શ્રાપ પડેલો છે લે એમાં તો તમારે થોડીક તકલીફ તો પડશે જ હું માતાએ કઈ ના કરી શકું સમજાય છે ને મારી મારી. જો કદાચ અપયા લીધેલા કહેવાય છે અપયા એટલે શું સમજો છો ને હા સમજાવો મારી. અપયા એટલે કહેવાય છે કે જો કદાચ 2 દીકરા હોય 2 ભાઈ હોય હે ભાઈ અને જો કદાચ એવું કે તારે બારણે હું પગ નહીં મૂકું અને જો પગ મૂકું ને તો મારી બહુચર માતા મને નડે હે ભાઈ મારી મારી. સમજાય છે ને
બહુચર અથવા કોઈ બી માતા હોય કે હું નહીં કરું, અને જો માતાને પૂછ્યા વગર કરે ને ત્યારે માતા નડ, એ અપયા તોડ્યા કહેવાય. સમજાય છે ને? અને તમે કર્યું છે કે હોમોમી જો કદાચ શ્રાપ પડી જાવ હે ભાઈ ને માતાને પૂછ્યા વગર તમે કાર્ય કર્યું છે એટલે શંખલપુર જજો. સમજાય છે ને? તમારી જ માતા એવું કહે છે. કહું કે ના કહું? બોલો બોલો માડી બોલો. તમારી માતા બોલાડે ને કહું છું. પાડી એમને સમજાવવું પડે ને. ભલે રોમ છે. જો કદાચ બહુચરના દરબારમાં જજો ને 2100 રૂપિયા મૂકજો હે ભાઈ, અને એવું કહેજો કે માં આજથી, આજ બોલજો હો ભાઈ, કે માં આજથી જો બરોબર 21 દિવસ બને. સમજાય છે કે નહીં? માડી માડી તમને સમજાય છે કે નહીં? હા, સમજાય. કે એ મહાકાળી માં પાવગઢવાળી હે માં, હા. જો એ કદાચ રાવણોની વસ્તીમાં તું કદાચ જબરીને જોરાવર મહાકાળી માતા બોલતી હોય હે ભાઈ, તો આજથી બરોબર 21 બને, 21 દિવસ બને, અને 21 દિવસમાં જો કદાચ આ દીકરાને જો થાપટા ફોડવાના બંધ થઈ જાય હે ભાઈ, અને જો કદાચ 2-4 શબ્દ વધનું બોલો ને તો 22મા દિવસે ઉપડી જજો શંકરપુર. માડી માડી સમજાય છે કે નહીં? પણ ત્યારે બદલાવ આવે તો જજો. માડી આ બોલતા નહીં હે ભાઈ. માડી માડી તમારી માતા વધારે નારાજ થશે હો. બોલો બોલવાનું તમારી માતા ઊભી જ રહી છે આ રીતના કે આ વસ્તી શું કહે છે. બદલાવ આવે તો જોજો, બાકી ના જતા તો મારો રોમ છે લે. માડી હો બોલો રોમ છે, બોલો બીજું કંઈ. સ્ટેજમાં